ખબર છે કે આપણા ગુજરાતના ધારાસભ્યોને હવે માત્ર 37 રૂપિયાના ભાડામાં લક્ઝુરિયસ ફ્લેટ છે એ મળવા જઈ રહ્યા છે? જી હા, 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ આ ફ્લેટમાં ઉપલબ્ધ છે. એટલે હવે આવનારા દિવસોમાં ધારાસભ્યોની ચાંદી થઈ ગઈ છે, કારણ કે ભાડું ખૂબ જ નોમિનલ છે. એટલે આપ વિચારી શકો છો કે દૂધની થેલી કરતાં પણ ઓછું છે આ ભાડું. નવા મંત્રીમંડળના પુનઃગઠન બાદ પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા આવાસ ખુલ્લા મૂકવામાં આવશે. 220 કરોડના ખર્ચે મોડર્ન અને લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે. અમિત શાહના હસ્તે આ મોડર્ન ફ્લેટ ખુલ્લા મૂકવામાં આવશે. દિવાળી બાદ ધારાસભ્યો નવા ફ્લેટમાં રહેવા જશે અને આ જોતા ધારાસભ્યોની દિવાળી પણ સુધરી છે. પાટનગર ગાંધીનગરમાં સદસ્ય આવાસ જર્જરિત બન્યા હતા, જેના પગલે સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે લક્ઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા. અહીં 9 માળના 12 ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં કુલ મળીને 216 ફ્લેટ તૈયાર કરાયા છે. ધારાસભ્યો માટે આકાર પામેલા 126 લક્ઝુરિયસ ફ્લેટમાં 2 માસ્ટર બેડરૂમ, લિવિંગ રૂમ, 2 બેડરૂમ, રસોડું, ડાઇનિંગ એરિયા, વેઇટિંગ એરિયા ઉપરાંત નાની ઓફિસની સુવિધા છે. પ્રત્યેક ફ્લેટમાં કર્મચારીના રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ લક્ઝુરિયસ ફ્લેટમાં માસ્ટર, લિવિંગ રૂમ, બેડરૂમ, એસી ઉપરાંત 43 ઇંચનું LED ટીવી ટેબલ નેટવર્ક સાથે ગોઠવવામાં આવ્યું છે. સાથે સાથે ફ્રિજ અને ઇલેક્ટ્રિક ગીઝરની પણ સુવિધાઓ આપવામાં આવી છે. નવા સદસ્ય નિવાસ સંકુલમાં 2 લેન્ડસ્કેપ ગાર્ડન, પ્લે એરિયા, 1 ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. દરેક નવા માળના બિલ્ડિંગમાં 2 ફ્લેટની સુવિધા હશે અને આ ઉપરાંત એન્ટ્રી એક્ઝિટ માટે 4 દરવાજા હશે. નવા આવાસ સ્થાન પર ગાર્ડન, મલ્ટીપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ સહિતની સુવિધા સાથે ઘરમાં 3 સ્પ્લિટ એસી લગાવવામાં આવ્યા છે. લિવિંગ રૂમ અને બેડરૂમમાં 43 ઇંચના LED ટીવી, રેફ્રિજરેટર અને એસી પ્લાન્ટ મૂકવામાં આવશે. બાથરૂમમાં ગરમા-ગરમ પાણી માટે ઇલેક્ટ્રિક ગીઝરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ સગવડો સાથેનો ફૂલ ફર્નિશ આધુનિક ફ્લેટમાં રહેવા માટે સરકાર ધારાસભ્યોને માત્ર મહિને 37.50 રૂપિયાના ભાડે આપશે. એટલે કે એક દિવસનું ₹1.25 ભાડું સરકાર વસૂલશે. આમ દૂધની એક થેલી કરતાં પણ MLA ક્વાર્ટરનું મહિનાનું ભાડું ઓછું હશે. ધારાસભ્યોના આ ફ્લેટના વિશે આપના શું અભિપ્રાયો છે? આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.